સુરત શહેર પીસીબી પોલીસે બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા દુકાનદારને ઝડપી પાડી 60,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ડિંડોલીમાં આવેલ મમતા સ્ટીલ સેન્ટરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા દુકાનદારને સુરત શહેર પીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે સ્થળ પરથી અલગ અલગ કંપનીના ગેસના બાટલાઓ, મોબાઈલ ફોન મળી કુલ ₹60,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પીસીબી દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગતરોજ પીસીબીના એએસઆઈ સહદેવભાઈ વરવાભાઈ તથા એએસઆઈ જનાર્દન હરિચરણભાઈને ડિંડોલી ગોડાદરા ફાટક પાસે આવેલ મમતા સ્ટીલ સેન્ટર નામની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી, જેના આધારે પીસીબી પોલીસની ટીમ ડિંડોલી મમતા સ્ટીલ સેન્ટરમાં રેડ પાડી દુકાનદાર આરોપી શંકર ચીમનાજી ચૌધરીને ગેસ રિફિલિંગ કરતા ઝડપી પાડ્યો હતો। પોલીસે સ્થળ પરથી અલગ અલગ કંપનીના ગેસના બાટલાઓ તથા વજન કાંટો તથા ગેસ રિફિલિંગ કરવાના સાધનો તેમજ મોબાઈલ ફોન મળી કુલ ₹60,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પીસીબી પોલીસે પકડાયેલા આરોપી શંકર ચૌધરીનો કબજો ડિંડોલી પોલીસને સોંપ્યો હતો।